આજે હું તમારી સાથે શેર કરીશ છાશના મસાલાની રેસીપી, જે એકવાર બનાવ્યા પછી તેનો આપણે આખા વર્ષ માટે ઉપયોગ કરી શકાય. બજાર કરતાં સારો અને પાચનમાં મદદરૂપ થાય તેવો છાશનો મસાલો બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે એક કઢાઈ લઈશું અને તેમાં 1 કપ જેટલા સૂકા ધાણા એડ કરીશું. તેમાં 1 કપ જેટલું જીરું એડ કરીશું. હવે તેમાં 1 ચમચી જેટલા કાળા મરી એડ કરીશું અને 9 થી 10 જેટલા લવિંગ એડ કરીશું. બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું અને તેમાં એક તજનો ટુકડો એડ કરીશું. હવે તેને આપણે શેકી લઈશું. ગેસની ફ્લેમ લો રાખીશું. થોડો કલર બદલાય અને થોડી એવી સુગંધ આવે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. ત્યાં સુધી આપણે તેને શેકીશું. સૂકા ધાણા આ રીતે ગ્રીન હોય તેવા લેવાના, તેની સુગંધ એકદમ સરસ આવશે. મસાલા સરસ એવા શેકાઈ ગયા છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને આપણે ઠંડા થવા માટે એક પ્લેટમાં કાઢી લઈશું. મસાલા કડાઈમાં શેકાઈ ગયા પછી આપણે કડાઈમાં જ રાખીશું તો તે વધારે શેકાઈ જશે અને તેનો ટેસ્ટ બગડી જશે. ઠંડા થઈ જાય પછી જ આપણે તેને ક્રશ કરીશું. મસાલા આપણા ગરમ છે એટલે તેમાં આપણે અજમો એડ કરી દઈશું. તો મેં અહીં 2 ચમચી જેટલો અજમો લીધો છે. હવે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું, જેથી અજમો પણ સરસ એવો ગરમ થઈ જશે. હવે 1 કપ જેટલા લીલા ધાણાને આ રીતે સુકવણી કરીને લીધા છે, તો તેને પણ આપણે એડ કરીશું. 1 કપ જેટલા સૂકા ફુદીનાના પાન લઈશું અને તેને પણ આપણે તેમાં ઉમેરી દઈશું. હવે તેમાં મીઠા લીમડાના પાન હોય તો મીઠા લીમડાના પણ આ રીતે સુકવણી કરેલા પાન ઉમેરવા. મેં અહીં પાવડર કરી રાખ્યું હતું, તેથી 3 ચમચી જેટલો મીઠા લીમડાનો પાવડર એડ કરું છું. મીઠા લીમડાના સુકવણીના પાનનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે. હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સચરમાં ક્રશ કરી લઈશું. એક મિક્સર જાર લઈશું અને તેમાં બધા જ મસાલાને ઉમેરી દઈશું અને તેનો પાવડર બનાવી લઈશું. સરસ એવું ક્રશ થઈ ગયું છે. આપણે આ રીતે મસાલો રેડી કરવાનો છે. હવે તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. હવે તેમાં 2 ચમચી જેટલી સૂંઠ એડ કરીશું. આ મસાલામાં તમને સૂંઠ પસંદ ન હોય તો તેને સ્કીપ પણ કરી શકાય. હવે તેમાં 2 ચમચી જેટલી હિંગ એડ કરીશું. હવે તેમાં અડધો કપ જેટલો સંચળ પાવડર એડ કરીશું. અડધો કપ જેટલું મીઠું એડ કરીશું. બે ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરીશું. હવે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું. મસાલો આપણો સરસ એવો મિક્સ થઈ ગયો છે. હવે આપણે તેને ચાળણીથી ચાળી લઈશું. આ રીતે મસાલાને ચાળવાથી મસાલામાં કોઈ મોટા એવા ટુકડા રહી ગયા હશે તો તે બહાર નીકળી જશે. તો બધા જ મસાલાને આપણે ચાળી લીધો છે. હવે તે જ મસાલાથી આપણે મસાલા છાશ બનાવીશું. તો એક ગ્લાસ લઈશું, તેમાં 1 ચમચી જેટલો મસાલો એડ કરીશું અને 2 આઈસ ક્યુબ એડ કરીશું અને તેમાં છાશ ઉમેરીશું અને તેને આપણે ફુદીનાના પાનથી ગાર્નિશ કરીશું. ઉનાળાની ગરમીમાં આવી ઠંડી ઠંડી છાશ
અને એ પણ મસાલા છાશ. બહુ જ સરસ લાગશે. આ છાશ પાચન શક્તિમાં વધારો કરશે. આ મસાલો ફ્રૂટ સાથે મિક્સ કરવાથી પણ એકદમ સરસ લાગે છે. આ છાશના મસાલાને આપણે આ રીતે કાચની બરણીમાં ભરીને તેને 1 વર્ષ માટે સ્ટોર કરી શકીશું અને જ્યારે જરૂર પડે ત્યારે આપણે તેનો યુઝ કરીશું. ઉનાળામાં આપણે બધા જ મસાલા સ્ટોર કરતા હોઈએ છીએ, તો આ મસાલો પણ સ્ટોર કરજો. મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરી અને શેર કરજો. સાથે જ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે. ફરી મળીશું નવી રેસીપીના સાથે.